નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો વિડીયો એ સ્ટાન્ડર્ડ 6 છઠ્ઠા ધોરણમાં યુનિટ નંબર 2 કે જેનું ટાઇટલ છે મેનર્સ મેટર. બરાબર, આ યુનિટની અંદર તમે જોશો ને તો ઘણા બધા સેક્શન આપેલા છે. એમાંનો એક સેક્શન એટલે કે રાઇટિંગ સેક્શન. તો આજે આપણે આ રાઇટિંગ સેક્શનની ચર્ચા કરવાની છે. તેમાં સૌથી પ્રથમ જોઈએ તો એક આપણને ડાયલોગ આપેલ છે, કમ્પ્લીટ ધ ડાયલોગ, યુ કેન યુઝ ધ વર્ડ્સ ઇન ધ બ્રેકેટ. હવે અહીંયા આપણને બ્રેકેટ એટલે કે કૌંસમાં જે શબ્દ આપેલા છે ને એ કૌંસનો ઉપયોગ કરી અને જવાબ લખવાના છે. તો પહેલું આપ્યું છે આલોક સેઝ વેલકમ કાકા, અંકલ સેઝ વેર આર યોર મમ્મી એન્ડ પાપા. તો જવાબ આવશે આલોક સેઝ. હવે આમાં આપણે માર્કેટ શબ્દનો ઉપયોગ થાય ને એવું વાક્ય બનાવવાનું છે. તેમાં લખી શકીએ કે ધે હેવ ગોન ટુ ધ માર્કેટ. એ રીતે બીજો ડાયલોગ આપ્યો છે, કાંતાબેન સેઝ હેલો આઈ એમ યોર ન્યૂ નેબર, કે હું તમારા નવા પડોશી છું. તો મમતાબેન શું કહે છે, નાઇસ ટુ મીટ યુ, તમને મળીને આનંદ થયો. લેટ મી નો ઇફ યુ નીડ એની હેલ્પ. હેલ્પ શબ્દ આવી ગયો કે તમારે જો કોઈ હેલ્પની જરૂર હોય તો મને જાણ કરજો. ત્રીજું આપ્યું છે ચાર્મી સેઝ વાવ વોટ એ નાઇસ કુર્તી, વેર ડીડ યુ બાય ઇટ ફ્રોમ, તમે ક્યાંથી ખરીદી? તો રાજવી સેઝ આઈ બોટ ઇટ ઓનલાઈન, મેં તે ઓનલાઈન ખરીદી કરેલી છે. તો મિત્રો, આવા નાના નાના ડાયલોગ હતા. ત્યાર પછી નાનું એવી એક્ટિવિટી એક આપેલ છે બીજી, મૈથિલી લીવ્સ ઇન ઇંગ્લેન્ડ, કે મૈથિલી નામની એક છોકરી છે, ઇંગ્લેન્ડમાં રહે છે. સી ઇઝ બોર્ન એન્ડ બ્રોટ અપ ધેર, તે જન્મ પણ ત્યાં થયો ઇંગ્લેન્ડમાં અને મોટી પણ ત્યાં થઈ. સી કમ્સ ટુ હર નેટિવ વિલેજ, એક વખત તે એના વતનમાં આવી ઇન્ડિયા. હિયર ઇઝ હર ડાયલોગ વિથ હર ગ્રાન્ડફાધર, એટલે અહીંયા દાદાજી સાથે વાતચીત કરે છે. કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ ધ ક્લૂઝ. અહીં આપણે તમે જોશો ને તો 4 ક્લુ આપેલા છે. કેટલા? 4. આપણે ચારે 4 ક્લુ આમાં ગોઠવવાના છે. તો ચાલો આપણે 1 by 1 જોઈએ. તો પહેલું આપ્યું છે મૈથિલી સેઝ દાદાજી આઈ વોચ વિડીયોઝ ઓફ ઓલ અવર ફેસ્ટિવલ્સ, કે આપણા જે ઇન્ડિયનના તહેવારો છે ને એના વિશે મેં ઘણા બધા વિડીયો જોયા. બટ આઈ હેવ સમ ક્વેશ્ચન્સ, પણ મને થોડા પ્રશ્નો છે. દાદાજી સેઝ ક્વેશ્ચન અબાઉટ ફેસ્ટિવલ્સ, શું તારે ફેસ્ટિવલ ઉપરના પ્રશ્નો છે? મૈથિલી સેઝ શુડ વી ફાયર ક્રેકર્સ ઓન દિવાળી, શું દિવાળી ઉપર આપણે ફાયર ક્રેકર્સ યુઝ કરવા જોઈએ? તો દાદાજી શું કહેશે? યસ. અહીંયા આપણે ડાયલોગ પૂર્ણ કરવાનો છે ઉપરના ક્લૂઝમાંથી. તો આમાંથી કયું ક્લૂઝ યુઝ કરશું આપણે? તો કે હા તો પાડી છે, તો એમાં આવશે ઓફકોર્સ, એટલે કે ત્રીજા નંબરનું જે ક્લૂઝ છે મિત્રો એનો ઉપયોગ આપણે થશે. એટલે આ આવશે પહેલામાં. બરાબર, ઓફકોર્સ બટ ઇટ શુડ નોટ બી હાર્મફુલ ટુ એનીબડી, પણ કોઈને નુકસાન ન પહોંચે એનું ધ્યાન રાખવું જોઈએ. યુ શુડ ટેક એક્સ્ટ્રા કેર ઓફ યોર સેલ્ફ ટુ, અને તારે તારી વધારે પડતી કાળજી પણ રાખવી જોઈએ. તો આ 1 લખ્યું છે તે અહીંયા આવશે. મૈથિલી સેઝ, હવે મૈથિલી તમે જોશો ને તો એક ક્વેશ્ચન કરે છે. હવે એમાં શું આવશે એ તો આપણે પછીનું વાંચશું ત્યારે ખ્યાલ આવશે. તો આપણે એ જોઈએ. હવે અહીંયા તમે જોશો મિત્રો તો મૈથિલી આ પ્રશ્ન પૂછે છે, ઇટ ઇઝ ટુ બેડ એનિમલ્સ ડુ નોટ લાઇક ઇટ, ઇટ ઇઝ હાર્મફુલ ટુ ધેયર સ્કિન. હવે આવું જવાબ આવે ને એવો આપણે પ્રશ્ન ગોતવાનો છે કે પ્રાણીઓની સ્કિન માટે એ ખૂબ નુકસાનકારક છે. તો તમે જોશો અહીંયા તો જો આ આવશે આઈ હેવ, અહીંયા કયો જવાબ આવશે? તો 2 નંબર આવશે અહીંયા. બરાબર છે. આઈ હેવ સીન સમ ચિલ્ડ્રન વેર સ્પ્રિંકલિંગ કલર્સ ઓન ડોગ્સ એન્ડ કાઉસ ઓન ધૂળેટી, કે ધૂળેટીના દિવસોમાં મેં જોયેલું છે વિડીયોમાં કે કેટલાક બાળકો છે એ કૂતરા અને ગાય ઉપર કલર ફેંકે છે. એટલે એમાં પાછળ આપ્યું છે જવાબ આપને કે આ વસ્તુ યોગ્ય નથી. બરાબર, ઇટ ઇઝ ટુ બેડ એનિમલ્સ ડુ નોટ લાઇક ઇટ, પ્રાણીઓને એવું ગમતું નથી. હવે ત્રીજું જોઈએ. મૈથિલી સેઝ આઈ લાઇક ટુ ઇટ સ્વીટ્સ ઓન ફેસ્ટિવલ્સ, કે મને ફેસ્ટિવલ ઉપર સ્વીટ ખૂબ ગમે છે. દાદાજી સેઝ યુ શુડ ઇટ હોમમેડ સ્વીટ, તો તમારે ઘરે બનાવેલી મીઠાઈ ખાવી જોઈએ. હવે અહીંયા મૈથિલીનો પ્રશ્ન આવશે. દાદાજી શું કહે છે કે ઓલ ધ ફેસ્ટિવલ્સ શુડ બી સેલિબ્રેટેડ, કે બધા તહેવારો ઉજવવા જોઈએ, બટ પરંતુ ઇન ધ રાઇટ વે, સાચી રીતે.
વી શુડ ચૂઝ ટાઈમ ટુ ફ્લાય કાઇટ્સ. એટલે અહીંયા પ્રશ્ન એક વસ્તુ ક્લિયર થઈ ગઈ કે કાઇટ ઉપરનો પ્રશ્ન હશે. તો આપણે એ જોઈએ ઓપ્શનમાં, તો જો અહીંયા છે. તો હવે આપણે જોઈએ મિત્રો, અહીંયા આપણે નંબર આપ્યા હતા. આ પહેલું હતું, આ બીજું, હવે ત્રીજું આવશે આ. શુડ વી ફ્લાય કાઇટ્સ ઓન ઉત્તરાયણ? શું આપણે ઉત્તરાયણે પતંગ ઉડાડવી જોઈએ? ડઝન્ટ ઇટ હાર્મ ધ બર્ડ્સ? શું એ પક્ષીઓને નુકસાન નથી પહોંચાડતા? તો એનો જવાબ આપણે પાછળ મળી ગયો ને, કે આપણે સાચા સમયે વ્યવસ્થિત રીતે ઉજવણી કરવી જોઈએ. ખાસ કરીને શું કીધું છે કે જનરલી બર્ડ્સ ફ્લાય મોર ઇન ધ મોર્નિંગ એન્ડ ઇન ધ ઇવનિંગ. વહેલી સવારે અને સાંજે પક્ષીઓ ઉડતા હોય છે, ત્યારે પતંગ ઉડાડવી જોઈએ નહીં. હવે છેલ્લું એક જ ઓપ્શન વધ્યો છે મિત્રો, ચોથું. આઈ લાઇક નવરાત્રી. આઈ લાઇક ટુ વિયર ચણિયા ચોલી એન્ડ પ્લે ગરબા ડ્યુરિંગ નવરાત્રી. તો એ અહીંયા આવશે. અને છેલ્લે દાદાજી સેઝ યસ ઓલ અવર ફેસ્ટિવલ્સ આર ચાર્મિંગ. તો મિત્રો આ હતો યુનિટ નંબર 2નો રાઇટિંગ સેક્શન. અને એની અંદર આપણે શું શીખવા મળ્યું? તો કે ડાયલોગ. તો ડાયલોગ રાઇટિંગ છે ને એ ખૂબ મહત્ત્વનો છે. મને આશા છે કે તમને આ વિડીયો ખૂબ ગમ્યો હશે. અને મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.